नमस्कार, आप सभी का स्वागत है। आज सीजीएसटी डिपार्टमेंट की ओर से आपके सामने एक प्रस्तुति है हम कर रहे हैं, जिसमें जीएसटी की अवेयरनेस प्रोग्राम को ध्यान में रखते हमारे कलाकार एक प्रोग्राम रजू करेंगे। आशा करते हैं कि हमारे प्रोग्राम को आप शांति से निभाए, समझे और देश के विकास में आप सौ बनेगा। थैंक यू वेरी मच। सभी हमारे साथ संपर्क रहता पड़ता। थैंक यू। બહુ પ્રેમ આવી ગયો છે ને બસ ધંધામાં તેજી છે અને સમયનો સમય જ છે એટલે તારા માટે કાઢી લઉં છું. 30 વર્ષ પહેલા આટલો પ્રેમ આપતો હવે હું તમને માને ઉપર હા એ વખતે નાનો એવો ધંધો હતો. સમય જ છે. બસ અરે વાહ એવું તે મને કેવું પણ જ્યાંથી જીએસટી આવી ગયો બે દિવસથી ધંધો ભૂલના જ સ્ટેજમાં છે અને નફો પણ એટલો છે ને સમય પણ એટલો. બસ સમય છે એટલે કાઢી. તમને યાદ છે 30 વર્ષ પહેલા આપણે ક્યાં ગયા હતા 30 વર્ષ પહેલા આપણે અંબાજી ગયા હતા. એના પછી એના પછી કે આપી રાત પર કારણ કે એનાથી તમને ટાઈમ જ ક્યાં મળ્યો ધંધામાં તમે એવા તો વ્યસ્ત થયા કે તમને માત્ર ધંધો અને બસ ધંધો જ દેખાવા લાગ્યો તો તમને દેખાણી જ નથી પેલા નાનો વિચાર હતો ત્યારે લોકોને એટલો વધી ગયું ને કે જ્યારથી જીએસટી આવ્યું છે ને ધંધો તેજીમાં જ છે પૂરું. પેલા નાના એવા સ્ટેજમાં આપણો ધંધો હતો ધીરે 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 અલગ સ્ટેજમાં બી ધંધો થયો છે ને સ્ટેજમાં પણ ધંધો થયો છે. મતલબ ધંધો પણ છે તેજીમાં છે કે સમય પણ છે કે બસ સમય નીકળી જાય. આ જીએસટી શું છે જીએસટી એટલે ફંડ ટેક્સ. એના વિશે હું તમને માહિતી સમજાવું. ડિટેલમાં જણાવો મને ખબર પડે હા સમજાવું છું ડિટેલ છે. અરે તને સ્ટાર બકની કોફી તો તને હાલ જ પીડાઈ દઉં છું. હા પણ તારે જે નેકલેસ જોઈએ છે એના માટે 2 દિવસ રાહ જોઈ લે. એટલે હું છે ને થોડી ટ્રકોની આમ ફેરાફેરી કરીને અને શું મારા જે ડ્રાઈવરો છે ને બહુ સમજદાર છે એટલે આમ આનામાંથી કાઢીને નીકાળી દે છે. એટલે બિલ ભરવાની આપણે જીએસટી ભરવાની કોઈ જરૂર નથી. અને હા એમાં રિંગ વાગે છે ખબર પડી જશે. જો ધ્યાનથી સાંભળજે. આ ફોન વાગે છે હું વાત કરું ધ્યાનથી સાંભળજે અને મારું મગજ જોજે. હા મુકેશભાઈ કેમ છો? હા 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 એકદમ મજામાં. હા તમારો ઓર્ડર ફાઇનલ થઈ ગયો છે. હા 5 લાખમાં થયો છે પણ તમારા માટે એક ઓફર છે. હા ઓફર એવી છે કે 5 લાખનો સામાન તમને 4 લાખમાં મળી જશે. હા હા પણ શરત એટલી છે કે તમને જીએસટી આપણે બિલ નહીં મળે. હવે તમે કહો બિલ સાથે સામાન જોઈએ છે કે બિલ વગર? હા તમે એકદમ પાકા વેપારી છો. હા બિલ વગર આપણે ફાઇનલ કરી દઈએ છીએ. હા મળીએ હા. તો જોયું તે સાંભળ્યું આમાં તો 1 લાખનો લોસ જ ગયો ને આપણને કે 1 લાખનો લોસ નથી ગયો. જો સામાન અગર આપણે જીએસટી ભરતા અને 5 લાખમાં આપણે સામાન વેચતા તો આપણે છે ને બિલ બી બતાવવું પડતું અને ઓફિસરી બતાવવું પડતું. પણ આપણે આ બિલ વગર અને ઇલીગલ તરીકે વેચ્યો છે. 4 લાખનો સીધો આપણે નફો છે. તું સમજી? ખાસ લોકો કહેતા હોય છે કે બ્લેક મની છે ને આ બધું છે પણ આપણે બધી ચિંતા નહીં કરવાની. મોટા બિઝનેસમેનો કરતા જ હોય છે. એલેક્સ આ બ્લેક મની કહેવાય. ભગવાન ના કરે અને કોઈ પોલીસ ઓફિસર આવી તને લઈ ગયા તો મારા ડાયમંડ નેકલેસ
થશે એ બાબતનું ના વિચાર. જો પેલા સાહેબને બી ફાયદો થયો અને મને બી ફાયદો થયો. તો આ બધું ના વિચાર. ચાલ આપણે કોફી પીવા જઈએ. ચાલ. ઓહો હો 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 હસમુખભાઈ, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? અરે હું પણ એકદમ મજામાં. પણ હું શું જોઈ રહ્યો છું કે હસમુખ જેટલા આટલા મોટા વેપારી આમ નિવરાજપણે આમ મોલમાં આમ ફરી રહ્યા છે. બસ શોપિંગ કરવા આયા જ કે રવિવારે? અચ્છા, સરસ સરસ. આ જરા સાઈડમાં આવો ને. આપણે ધંધામાં મંદી તો નથી ચાલી ને તમારે? આના કોઈ જ મંદી નથી. ફૂલ જ તેજી છે આપણા ધંધામાં. નકર મંદી ચાલતી હોય ચિંતા ના કરતા. મારા સસરા બહુ પૈસા આપવાના છે. જેટલા પૈસા જોઈએ ને આમ આપી દઈશું. આમ. હા, ચિંતા નહીં કરવાની. એલેક્સ હા, આમ બોલ ને. તો આપણે ખાલી GST બિલ નથી ભરતા. તો જોઈ રહ્યા છે તો સમજ. હે? હા હા. બરોબર. તો અમારો પ્રેમ છે. પણ જો ભગવાનની એમાં પણ સરકારની દયા હોય ને તો ધંધામાં મંદીને ફૂલ જ તેજી હોય છે. અને સમયની નવરાશ પડે. ધંધો પણ વધારે, નફો પણ વધારે, સમયની નવરાશ પણ વધારે. ધંધો પણ વધારે, નવરાશ પણ વધારે. આ બધું શું બોલી રહ્યા છો ભાઈ? ચલો અહીંયા મસ્ત કોફી મળે છે. ચાલો હું તમને પીવડાવું. આપી તો હું પીને જ અરે આવ્યો. મારા પૈસાથી પીવડાવીશ. હું પીને આવ્યો છું કોફી. અચ્છા. પણ તમે જીએસટી ખાતાની માહિતી તમે જાણતા નથી લાગતા. એટલે કે કહેવા શું માંગો છો તમે? ધંધો પણ ઓછો હતો, નફો પણ ઓછો હતો. તમે નાના નાના ટેક્સની માથાકૂટ બની છે. ઇન્ડિયન બેંક ટેક્સ, હા હા, ખબર છે. સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, એન્ટરટેનમેન્ટ ટેક્સ, આ બધા ટેક્સો હતા યાર. આટલી બધી જાણકારી છે, પછી ટેક્સ ભરતા કેમ નથી તમે? પહેલા તો નાના નાના ટેક્સ હતા. હવે તો વન નેશન વન ટેક્સ થઈ ગયું છે. જીએસટી માટે અપ્લાય કરો, 7 દિવસની અંદર ઘર બેઠા GST ભરાઈ જાય છે. અને ટેક્સ પણ ઓનલાઈન ભરાય છે, રિટર્ન પણ ઓનલાઈન ભરાય છે. અને તદનંતર કેશબેક પણ મળી જાય છે. પૈસાની બી બચત, સમયની બી બચત. એટલે જવું નથી પડતું. ફૂલ જ થઈ જાય છે. બરાબર છે. આ તમે બધું મને કીધું એ તો મને ખબર છે. પહેલા બી મેં બધું સાંભળ્યું. પણ આપણને ક્યાં આ બધી માથાકૂટમાં ક્યાં પડવાનું? એટલે આપણે છે ને જીએસટી ભરતા જ નથી. જો તમે જીએસટી રીતે શીખવાનું કેવી રીતે અપ્લાય કરવાનું. હા. આ ગવર્મેન્ટે જે જીએસટી કાઢ્યું ખૂબ સારું કર્યું નહીં એક જ ટેક્સ ભરો અને તમે ફ્રી થઈ ગયા મને પણ એવું લાગે છે કે જીએસટી માત્ર દેશનો ટેક્સ નથી બાકી દેશનો ફાયદો છે જેના કારણે દેશનો સમૃદ્ધ થશે હા જેમ કે નવી પેઢીનો નવો સ્થાન હા સમજી ગયા ને? કેવી રીતે અપ્લાય કરવાનું. આજે અપ્લાય કરો અને GST ભરતા થઈ જાઓ તમે પણ. અરે આ બધું મૂકો ને. મેં તમને એક બીજી વસ્તુ કહું. હું અને તમારા ભાભી છે ને કેવું કરે ખબર છે? અલગ અલગ બેંક અકાઉન્ટમાં 4-5 ખાતા ખોલાવી દઈએ અને જે પણ જીએસટી બધું આપણે જે પણ આવે ને પેમેન્ટ એ બધું પેમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. એટલે જીએસટી ભરવાની કોઈ માથાકૂટ જ નહીં. અરે આટલી બધી લાંબી પ્રોસેસ કરો છો, આટલું બધું લાંબો સમય બગાડો છો, એના કરતા સરકારી સેલરી અપનાવો. સિમ્પલ ને સરળ જ છે. જો આવી નહીં અપનાવો તો GST ઇન્સ્પેક્ટર પકડીને ના લઈ જાય. જોઈ લેજો. અરે આ બધું મૂકો ને તમે. આપણે ચલો આપણે કોફી પીવા જઈએ. અરે કેમ છો મિસ્ટર? બસ સારા છે. તમે અહીંયા જ? અરે બહુ દિવસે દેખાયા ને તમે. બસ ફરવા નીકળ્યા છીએ. તમે કહો મારું કેવું સામે. અરે હું અહીંયા ડ્યુટી ઉપર જ છું. અચ્છા. આ કોઈ એલેક્સ નામના વ્યક્તિનું સર્ચ વોરંટ છે મારી પાસે અને મને ઇન્ફોર્મેશન મળી છે કે એ આ જ મોલમાં છે. હેલો એક્સક્યુઝ મી, તમારું નામ શું છે? તમારી જોડે વાત કરું છું, તમારું નામ? અરે તમારી જોડે વાત કરું છું, તમારું નામ શું છે? આ તો મારો એલેક્સ છે મોટો બિઝનેસમેન છે એનો તમને નથી ખબર હમણાં જ છે ને મને એવું કીધું કે છે ને મને ડાયમંડ નેકલેસ અને બ્રેસલેટ પહેરી આપશે અને હા પ્લેટિનિયમની ચેન પણ લઈ લેતી હો કહેવાની અને મને લઈ આપશે હવે અરે ચાલો સાહેબ, શું થયું? પ્લેટિનિયમની ચેનની જેલ થશે. અરે આ જ છે એલેક્સ. આનંદ નામનું સર્ચ વોરંટ છે. આને છેલ્લા કેટલા મહિનાથી જીએસટી નથી ભર્યું. ના ના, તો આપણો ઘણો મિત્ર છે. હા અને તમારો મિત્ર. અરે એક બાજુ તમે જુઓ, આ એકદમ શાંત સ્વભાવના અને હોશિયાર વ્યક્તિ છે જે દર મહિને જીએસટી ટેક્સ ભરી દે છે અને તમે જો કે ચોરી કરો છો. આમને ગયા મહિને ઇન્કમ ટેક્સ રેગ્યુલર ભરવાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે અને તમે ટેક્સની ચોરી કરો છો. ટેક્સની ચોરી એ ગંભીર ગુનો છે. ત્યારે તો ખાલી સર્ચ વોરંટ જ નીકળ્યું છે. અરેસ્ટ વોરંટ નીકળે ત્યારે ટેક્સ ભરી દો. નહીં તો પછી ચોક્કસ સાહેબ. ભલે તમે ટેન્શન ના લો. આ ઉતાવળમાં રીતે નહીં. આ સમજાવવું પડશે. એલેક્સ ભાઈ તમે ટાઈમ ટુ ટેક્સ ભરો નહીં તો તમારી
ક્યારેક જેલ જવાનો પણ વારો આવી શકે છે. બસ સમજાવતો હતો ને આવી રીતે ટેક્સ ભરી દેવાનું. પહેલા બી નાનપણમાં બી તમે જુગાડ કરતા આવ્યા છો અને હાલ પણ જુગાડ કરો છો. જુગાડ કરીને કોણ અમીર થયું છે? કોના પૈસા બચ્યા છે? એટલે શાંતિથી સરકારનો ટેક્સ ભરતા રહો. ટેક્સ ભરશો તો વધારે સારું રહેશે તમારા માટે. શાંતિથી ટેક્સ ભરી લો તો તમને ઓનલાઈન શીખવાડે કે રીતે ટેક્સ ભરવાનો. ત્યાં બધી જુગાડની પ્રક્રિયા મૂકી દો હવે. તમે પણ ભાભી તમને બી કહું છું. અત્યારે તમે વાતો કરતા હતા બધા ટેક્સ ને ટેક્સ ને બધું મૂકો સાઈડમાં. ભાઈને સમજાવો કે કેવી રીતે ટેક્સ ભરવો, શું ભરવું. બધું મૂકો. એટલે તો આવતો રહે છે પણ ભાઈ અહીંયા આવે સમજી જતો તું. હા ભાઈ, અત્યારે જઈને હું જીએસટી એપ્લાય કરું છું અને જે પણ બાકી જીએસટી છે ને એ બધું હું અત્યારે ને અત્યારે જઈને કરું છું. બરોબર છે. આવાજ બનો, સમૃદ્ધ નાગરિક બનો. અને તમારો ખૂબ ખૂબ આભાર. મને પણ ડાયમંડનો નેકલેસ અને બેટરીથી તું જીએસટી ભરી દે અને પછી મને જે ટેક્સ ખાનામાંથી થશે. ચોક્કસ. તમે જોયું, સમાજમાં બે પ્રકારના વ્યક્તિ છે. એક છે હસમુખભાઈ અને એક છે એલેક્સ. એટલે હસમુખભાઈ જેવા બનવું કે એલેક્સ જેવા બનવું એ તમારા હાથમાં છે. હસમુખભાઈ જેવા બનશો તો સરકાર અવોર્ડ આપશે અને એલેક્સ જેવા બનશો તો પોલીસ આવીને પકડી જશે. એટલે પોતાનું નહીં પણ પોતાના પરિવારનો વિચાર કરો. જીએસટી ભરવું એ એક સારા નાગરિકની નિશાની અને જીએસટી ડિપાર્ટમેન્ટ એ આપણો કમાઉ દીકરો છે. આજે આપણે નાગરિક તરીકે બધી સવલતો માંગીએ છીએ. પાણી આવવું જોઈએ, રસ્તા બનવા જોઈએ, આ થવું જોઈએ, તે થવું જોઈએ. પણ દેશને આવક ક્યાંથી થશે? તો ટેક્સથી. દેશને આવક થશે તો સમૃદ્ધિ થશે દેશની. બાકી તો દેશ અધોગતિમાં જ આગળ વધશે. આજે ઓપરેશન સિંદૂર જેવા ઓપરેશનને આપણે માત આપી શક્યા, દુશ્મન દેશ સાથે સામનો કરી શક્યા. તો એ આપણા દેશની આવક વધારે છે. આપણા દેશમાં સારા નાગરિકો છે અને સારી આવક છે. એટલા માટે આપણા દેશને આવા સારા અને શસ્ત્રો સરંજામ ખરીદીને આપણે દેશ સામે લડી શક્યા. એટલા માટે દેશના સારા નાગરિક બનો, સમૃદ્ધ દેશને બનાવો અને જીએસટી ને અપનાવો. સરકારના તમામ ડિપાર્ટમેન્ટ ખર્ચા ડિપાર્ટમેન્ટ હોય છે, પણ બહુ ઓછા એવા ડિપાર્ટમેન્ટ હોય છે કે જે દેશનો કમાઉ દીકરો હોય છે અને બાકીના ડિપાર્ટમેન્ટનો ખર્ચો પણ એ પૂરો પાડતું હોય. એમાંનો એક ડિપાર્ટમેન્ટ છે આપણો જીએસટી ડિપાર્ટમેન્ટ. તો આશા કરીએ કે સૌ આ ડ્રામા પરથી કંઈક સારી નોંધ લઈને ઘરે જશે. પોતાના આજુબાજુના લોકો, પોતાના મિત્ર સર્કલને આવી સારી અવેરનેસની વાતો કરશે અને આપણા દેશની સમૃદ્ધિમાં તમે ફાળો રહેશો. ધન્યવાદ. ધન્યવાદ સર. થેન્ક યુ વેરી મચ. बहुत बढ़िया.